નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસન વિદ્યાલયમાં ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ પાઠ 9 આપણી અર્થવ્યવસ્થા વિશે આપણે ભણવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, આની પહેલાના લેક્ચરમાં આપણે પ્રાથમિક પ્રવૃત્તિની શરૂઆત કરતા પહેલા આપણે રૂપિયાનું અવલોકન કર્યું હતું કે રૂપિયો ક્યાંથી ક્યાં સુધીનો જાય છે। જેમ કે 10 રૂપિયાની વેફર લો છો તો દુકાનદાર એના બાળકને આપે છે, એ બાળક છાશ લાવે છે, છાશવાળો એ ખોળ લાવે છે, ખોળવાળો એના દુકાન માટેનું બિલ ભરે છે, બિલવાળા એના પગારમાં આપે છે, પગારવાળા વળી પાછા એ વસ્તુ લાવવામાં આવે છે। આમ 10 રૂપિયા ફરતા રહે છે। રૂપિયો જેટલો ફરતો રહે એટલો એ ફરતો જાય। બેંકમાંથી આવેલો રૂપિયો બેંક સુધી જાય ત્યાં સુધીની યાત્રામાં આપણે તમને અવલોકન કરીને સમજાવી દઉં। એ પછી પ્રાથમિક પ્રવૃત્તિ તમને સમજાવવા પ્રયત્નથી કુદરતથી જે વસ્તુઓ આપણને મળે છે એનો ઉપયોગ કરીએ છીએ એ આપણી પ્રાથમિક પ્રવૃત્તિ છે। પાણી, જંગલમાંથી લાકડું, ઔષધિ, લાખ, ગુંદર, પાણીમાંથી માછલીઓ, બીજા જીવજંતુઓ ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ। ખેતરમાંથી મળતું અનાજ, શાકભાજી એ પણ આપણે સીધા ઉપયોગ કરીએ છીએ। આમ જે વસ્તુનો આપણે સીધો ઉપયોગ કરીએ છીએ, કુદરતી પથ્થર ઘર બનાવવા માટે, એ આપણા માટેનો એ વપરાશ ક્ષેત્રમાં, પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે। દ્વિતીય ક્ષેત્રમાં જે વસ્તુ ઉપર પ્રોસેસ થાય છે એવી, જેમ કે કપાસમાંથી કાપડ બનવું, તેલ બનવું, મગફળીમાંથી તેલ બનવું, ખોળ બનવું, શેરડીમાંથી ગોળ અને સાકર બનવી વગેરે વસ્તુઓ, એટલે કે જેની ઉપર મેન્યુફેક્ચરિંગ ઔદ્યોગિક ક્ષેત્રમાં જેનો સમાવેશ થાય છે એને આપણે દ્વિતીય ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે। ત્રીજું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સેવા ક્ષેત્ર, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા દળ, રક્ષણના સાધનો, ઇન્ટરનેટ, ટેલિફોન, વીમા કંપની, બેન્કિંગ, હવાઈ મુસાફર, વાહન વ્યવહારના મુસાફરના સાધનો અને માર્ગો, ઘણું બધું વસ્તુ આપણે વિદ્યાર્થી મિત્રો સેવા ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે। એના આધારે આપણે ખેડૂતોની અમુક પ્રવૃત્તિઓ જોઈ, એનાથી શું એમની ઉપર અસર પડે છે અને અત્યારની પ્રવૃત્તિ ઉપર શું અસર પડે છે એ પણ આપણે અભ્યાસ કર્યો। ખેડૂતોના ટ્રેક્ટરના ભાવ વધી જાય, અથવા તો પંપ સેટ એના ભાવ વધી જાય, અથવા તો ખેડૂતો પાસેથી વસ્તુ ખરીદવામાં ન આવે તો, અથવા ખેડૂત વેચવાની ના પાડે તો, ઘણી બધી આપણે વસ્તુઓ જોઈએ। આ ઉપરાંત બિસ્કિટનું પણ ઉદાહરણ જોયું। ઘઉં, અનાજ જે ઉગે છે, ઘઉં ત્યાંથી શરૂઆત કરીએ છીએ અને બિસ્કિટ સુધી આપણા સુધી જે પાલેજી પહોંચે છે ત્યાં સુધીનું એક પ્રોસેસ આપણે સમજ્યા। 15 રૂપિયા કે 10 રૂપિયાની ઘઉં જે કિલો હતા એ આપણને એ જ કિલો 80 રૂપિયામાં એ બિસ્કિટ તૈયાર મળ્યા આપણને ઘઉંમાં। એવી રીતે ચાનું ઉદાહરણ પણ આપણે જોઈ ગયા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડીક બીજી આપણી અર્થવ્યવસ્થામાં થોડો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે। ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવાનું છે। શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો તો કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી તેની માલિકીની દ્રષ્ટિએ પણ કરવામાં આવે છે। એટલે કે માલિકી કોની છે? તમને એમ થશે કે દૂધના ભાવ, ખાંડના ભાવ, ગોળના ભાવ, તેલના ભાવ, પેટ્રોલના ભાવ, ડીઝલના ભાવ, વીજળીના ભાવ કોણ વધારતું છે? તો એના માટેનું પણ આપણે આ માળખું સમજવું ખૂબ જરૂરી છે કે કયા તરફથી પ્રોસેસ થઈ રહી છે ભાવ વધારા માટેની। આ માલિકી પણ કોનું છે તો કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરવું પડે। આર્થિક પ્રવૃત્તિ એટલે શું તો કે માની લો કે પંખો છે, એ આર્થિક પ્રવૃત્તિ છે બનાવવા માટેની, તો હવે એને શેમાં નાખવું? બસ બને છે તો એને શેમાં નાખવું? આલેજી બિસ્કિટ છે એ શેમાં નાખવું? દૂધ છે તો એ શેમાં નાખવું? ખાંડ છે તો એમાં શેમાં નાખવાનું? ટેલિફોન વ્યવસ્થા છે તો એમાં શેમાં નાખવાનું? આ બધું પ્રવૃત્તિ વર્ગીકરણ કરવામાં આવે છે અને એ વર્ગીકરણ એની માલિકી દ્રષ્ટિએ કરી શકાય છે।
આર્થિક દ્રષ્ટિએ, નાણાંની દ્રષ્ટિ કરતા એના માલિકીની દ્રષ્ટિ પણ કરવું આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે તો આપણને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવશે કે ખાંડના ભાવ, દૂધના ભાવ, પેટ્રોલના ભાવ કોણ વધારી રહ્યું છે, તેલના ભાવ કોણ વધારી રહ્યું છે. માલિકીની દ્રષ્ટિએ આપણે સમજાઈ જાય તો આ બધી વસ્તુઓ સમજાય. આ બધી જો કે જે વસ્તુ થઈ રહી છે આર્થિક પ્રવૃત્તિ છે, આર્થિક વસ્તુ માટે નાણું મેળવવા માટે વસ્તુ થાય, પછી સેવા ક્ષેત્ર હોય, દ્વિતીય ક્ષેત્ર હોય કે પ્રાથમિક વસ્તુ હોય, એ શેના માટે છે તો કે પ્રાથમિક વસ્તુ એ આપણી આર્થિક પ્રવૃત્તિ સાથે જોડાયેલું છે, અને આર્થિક પ્રવૃત્તિ એ નાણાં સાથે જોડાયેલી છે. એટલે તો આપણે અર્થવ્યવસ્થા સમજવાની છે. આપણી અર્થવ્યવસ્થા એ આપણા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે. હવે દૂધ છે, કોઈ માની લો કે ખેડૂતે 20-25 વીઘા જમીન રાખી, એમાં એને ખડ વાવ્યું. હવે એ ખડના ભાવ એને આવતા નથી, એને એમ થાય કે દૂધના ભાવ સારા આવે છે, તો એના બદલામાં એ 20-25 ભેંસ બેસે, એનો ઉછેર કરશે, એને એ ખડ સીધું એ ભેંસ તરફનું પહોંચશે. સમજવાનો પ્રયત્ન કરો, ભેંસ સીધી એનું ખડ પણ એના માટે સીધું જાય છે. હવે એને પાછળનો એક ખર્ચ પણ એ પોતાના ઘાસચારા માટે જે ખર્ચો થાય છે, ઘઉં છે, અનાજ છે, ખોળ છે, આ બધી વસ્તુનો જે પ્રોસેસ થાય છે એને નહિવત પડે છે, કારણ કે પોતાનું છે. એટલે દૂધની પડતર કિંમત એના માટે એ ઓછી પડશે. બીજો જે દૂધની કિંમત વેચી રહ્યા છે 25 રૂપિયા, એની જગ્યાએ 20 રૂપિયા વેચશે. કેમ કે એને જે ઘાસ શહેર સુધી આવશે, એટલે કે ભાડું ચડશે. ભાડામાં એ ખેડૂત પોતાનો પડતર કિંમત ઉમેરશે, નફો ઉમેરશે. પછી વાહન વ્યવહારનો વેપારી છે એ પણ પોતાનો નફો ઉમેરશે. પછી જે વેચવાવાળો છે એ પણ પોતાનો નફો ઉમેરશે, અને છેલ્લે જે પશુપાલક છે ત્યાં સુધી એ ખર્ચ જશે. એટલે કે આમ એની કિંમત, ખડની કિંમત 50 રૂપિયા હોય તો એને પહોંચતા એની સુધી 100 રૂપિયા થઈ જશે. એટલે દૂધમાં પડતર કિંમત 50 રૂપિયા એને ઉમેરવી પડશે, એટલે એનું દૂધ એને મોંઘું પડશે. જ્યારે આ ખેડૂતને એનું દૂધ સસ્તું પડશે આપણને. એટલે કે માલિકી દ્રષ્ટિ જોવામાં આવે છે, જેના આધારે એની પર પ્રોસેસ થાય છે અને એની આધારે પડતર કિંમત નક્કી થાય છે. દરેક વસ્તુ આપણે સીધી નથી કરી શકતા. હા, ચોક્કસ ઘણીવાર ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે, જેમ કે શેરડીના વેપારીઓ હતા, સમજે છે કે શેરડીના વેપારીઓ જે શેરડી ખરીદતા હતા ખેડૂતોને, એની પાસેથી પડતર કિંમત પણ એને મળતી નહોતી. એટલું એ શેરડી સસ્તા ભાવમાં એ ખરીદતા. શેના માટે ખરીદતા? તો કે ખાંડ ને ગોળ બનાવવા માટે. હવે ખેડૂતોને વધારે પડતું લાગ્યું એ શોષણ, એટલે ખેડૂતોએ શેરડી વેચવાની ના પાડી. તો શું કરશે? બીજી કંપની ખરીદી વેચશે? ના, એમને પણ વેચવા ના પડે. એ લોકોએ પોતાની જ લોન, બેંકની સહાય લઈને પોતાની જ કંપની સ્થાપી કરી, આખી પ્રોસેસ કરી. શેરડી કીતે બનાવવાની છે એનો અભ્યાસ કર્યો, ખેડૂત દીકરો જે ભણેલો છે, પછી કંપની નાખી અને પોતાની શેરડી એમાં ઉમેરી. અને માર્કેટમાં જે ખાંડ 30 રૂપિયા કે 40 રૂપિયા વેચાતી હતી, એની કરતા એ ઓછી કિંમતમાં થોડુંક વેચવા માંડ્યા, એમને વધારે નફો મળવા લાગ્યો. સમજાય છે? 2 રૂપિયા આપણને ઓછા પડ્યા અને નફો જાજો ખેડૂતોને પડ્યો. કેમ કે શેરડી એમની, મહેનત એમની, કારખાનામાં જશે, તૈયાર થશે, એની પાછળનું બધું મહેનત એનું, એટલે ટોટલી ખર્ચો ઉમેરતા એમની આવકમાં વધારો થશે અને પડતર કિંમત ઓછી થશે અને નફો વધુ ઉમેરાશે અને એમની આવક વધશે અને આપણને ઓછું ભાવમાં મળશે 2 રૂપિયા. આ પ્રોસેસ છે, સીધી પ્રોસેસ છે. ફરતી પ્રોસેસ આવશે તો એને આપણે 40 રૂપિયા કે 45 રૂપિયા આપણને ખાંડ મળશે. જે વસ્તુ 5 રૂપિયામાં તૈયાર થઈ ગઈ છે એની પાછળ નાના મોટા વેપારીઓ ઉત્પાદકથી તે સુધી ગ્રાહક સુધી પહોંચતા એમાં બધાનો નફો ઉમેરાય છે વધુ ઓછા પ્રમાણમાં, જેના કારણે એ વસ્તુના ભાવ આપણને મોંઘા પડે છે. સમજાય છે? 2 પ્રવૃત્તિને આધારે મેં તમને આ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલો પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરી કે સરકારની માલિકી કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો ક્યાં હોઈ શકે. 4 પ્રવૃત્તિ છે. એક, પહેલું સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના. બીજું, ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના. ત્રીજું, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. અને ચોથું છે સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. હવે આ 4 તમે ઘણીવાર પરીક્ષામાં પૂછી શકે છે. તો આપણે પહેલું જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ એનો, તો કે સરકાર
સરકારની માલિકી ના કે જાહેર ક્ષેત્ર ના ઉદ્યોગો શું સરકારની માલિકીના કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હવે જેમાં સરકારનું વર્ચસ્વ છે સરકારના વધારે પડતા ભાગ છે એની અંદર આપણે સમાવેશ કરવામાં આવે છે હવે જે ઉદ્યોગો સરકારની માલિકીના અને સરકારના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે સમજો જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકાર ના સંચાલન હેઠળ હોય તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહે છે સમજાય છે વિદ્યાર્થી મિત્રો જાહેર ક્ષેત્રના ઉદ્યોગો શેને કહેવામાં આવે છે કે જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ હોય છે તે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહે છે હવે એ ઉદ્યોગો કયા કયા હોઈ શકે છે વિચારો વિદ્યાર્થી મિત્રો રેલવે બસ વીજળી એશિયન પેન્ટ કયા કયા હવે એ તમારે બધું ગૂગલમાં જોવું પડે અથવા તો તમારે એના પુસ્તકો વાંચવા પડે તો ચંદ ઉદાહરણો તમને આપું વિદ્યાર્થી મિત્રો કે સ્ટીલ કંપની છે જેમાં સરકારનો વધારે સંચાલન હેઠળ છે એવા ભિલાઈ સ્ટીલ પ્લાન્ટ એ સરકારની હેઠળ ચાલે છે એટલે એ ભારતીય હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ એ પણ ભારત સરકારના સંચાલન હેઠળ ચાલે છે એટલે એ પણ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન એ પણ સરકારની માલિકીના હેઠળ ચાલે છે એટલે એ સરકારના જાહેર ક્ષેત્રો કહેવાય જેમાં ક્ષેત્ર બીજું કોઈ હસ્તક્ષેપ કરી શકતું નથી સરકાર સિવાય સરકાર એમાં એના કર્મચારીઓની ભરતી કરે છે છૂટા કરે છે છૂટા કરતા વળે એનું વળતર આપે છે નવા જે ભરતી કરે છે એમને વળતર આપે છે તમામની પ્રોસેસ એનો ભાવ વધારો વીજળી ખર્ચો બધું જે કે થતું હોય એ સરકારને આધીન થતું હોય ને સરકારની દેખરેખ નીચે થતું હોય એની વસ્તુ થાય જેમ કે આપણી ઇલેક્ટ્રિક વસ્તુ તો કે એના ઉત્પાદન માટેના નવા સ્થાનો સરકાર નક્કી કરશે ક્યાં વીજળી ઉત્પન્ન કરવી છે કે તે કયા વિસ્તાર સુધી પહોંચાડવી છે એ પણ બધી વસ્તુઓનું આ બધી વસ્તુ થશે એટલે કે માની લો કે દરિયા કિનારે એ પ્લાન્ટ નાખે વીજળી ઉત્પન્ન કરવા માટે ભરતીના પોટને કારણે અથવા કોઈ નદીના જગ્યાએ ધોધ પડી રહ્યો છે તો અહીંયા એનો પ્લાન્ટ નાખે વીજળી ઉત્પન્ન કરવા માટે ધોધની નીચે રબેડાને ગોઠવીને વીજળી ઉત્પન્ન કરે છે તો એ આપણી સુધી પહોંચે છે સરકારના ખર્ચા હવે એ આપણી પાસે નહિવત પ્રકારનો ટેક્સ લે છે ઓછા અથવા પડતર કિંમતમાં એ વસ્તુ આપણને આપવાનો પ્રયત્ન કરે છે સરકાર ના નફા ના નુકસાનના ખોટના ધંધે અમુક વસ્તુઓ સરકારને ચલાવવી પડે છે જેનાથી સરકારનું વર્ચસ્વ લોકો ઉપર જમાઈ રાખે એટલે એના હેઠળ બધી વસ્તુ ચલાવવામાં આવે છે એટલે વીજળી આપણને એ મળે છે જેનું પ્રત્યક્ષ ઘર સુધી પહોંચતા સુધીની પ્રોસેસ ઘર સુધીની પ્રોસેસ પહોંચે ત્યાં સુધી અને ઉત્પાદન થાય છે ત્યાં સુધી તમામ કંટ્રોલ જે સરકારના આધીન છે એ સરકારના માલિકીના હેઠળ ચાલી રહ્યું છે એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે બીજા પ્રકારનું ઉદ્યોગનું જોવા જઈએ તો કે ખાનગી માલિકી
ના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે ઉદ્યોગોમાં સરકાર હસ્તક્ષેપ કરી શકતી નથી, હા સલાહ સૂચન આપી શકે પણ હસ્તક્ષેપ કરી શકે નહીં, એ ખાનગી કોઈ વ્યક્તિ એક હાથના એના વર્ચસ્વ નીચે હાલતું હોય એવું, અથવા તો 3-4 વ્યક્તિ જેના પાર્ટનર હોય, ભાગીદાર હોય, એના નીચે હાલતું હોય એવું એક ક્ષેત્ર. વિચારો એવું કયું ક્ષેત્ર છે જે ખાનગી માલિકીના હેઠળ ચાલી રહ્યું છે, જેનો દરેક વસ્તુ નિર્ણય સરકારી જગ્યાએ એ કંપનીનો માલિક લે છે? ટાટા કંપની, નેનો કાર, ગુડ. પાર્લેજી બિસ્કિટ, ગુડ. એશિયન પેન્ટ, ગુડ. આ બધા એ ખાનગી માલિકીના છે. એનું વર્ચસ્વ એ સરકાર નથી કરી શકતી, એના સંચાલન હેઠળ એ ખાનગી વ્યક્તિઓ છે. એના તમામ નિર્ણયો એ ખાનગી વ્યક્તિ એટલે કે એનો માલિક એમડી જે હોય છે એ લેવાનો હોય છે. તો કે એનું વર્ચસ્વ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે જે ઔદ્યોગિક એકમો, જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકો ની હોય તેવા એકમો ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે, અથવા તો કહેવામાં આવે છે, અથવા તો કહેવાય છે. જે ઔદ્યોગિક એકમોની માલિકી અને સંચાલન ખાનગી લોકોની હોય તેવા એકમો ખાનગી માલિકીના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય છે. મેં ઉદાહરણ આપ્યું કે પાર્લેજી બિસ્કિટ, તો કે એની માલિકી એ વ્યક્તિ કરે છે. એને ઘઉં કેટલા ભાવમાં ખરીદવા, ક્યાં ઘઉં વાવેતર શરૂ થાય છે એ પસંદ કરવા, ક્વોલિટી વાળા ઘઉં એ બધા માણસની નિયુક્ત કરે છે, એની સુધી ઘઉં પહોંચાડે છે, અને એ ઘઉંનું દરામણ તૈયાર કરવાની પ્રોસેસ સુધી અને વેચવાની સુધી એના કર્મચારીઓની નિમણૂક કરવાના, છૂટા કરવાના, એનું વળતર આપવાનું, અને જે ખર્ચ થઈ રહ્યો છે પડતર કિંમત એ વસ્તુ તૈયાર કરવા માટેનો એનો પણ ખર્ચો એ સ્વયં આપે છે. એટલે એનામાં જે કંઈ નક્કી કરવું હોય એ વ્યક્તિ સ્વયં નક્કી કરી છે. માની લો કે એના હાથમાં નફો વધારે રાખવો હોય તો એ હાથના અંદર ઉમેરશે. પણ પાર્લેજી બિસ્કિટ લગભગ આપણે લાંબા સમયથી જોઈ છે કે 4 કે 5 રૂપિયામાં એ આપણને આખું બિસ્કિટ પેકેટ તૈયાર મળે છે. છે ખાનગી માલિકીનું, ખાનગી ક્ષેત્રનું, પણ સામાન્ય લોકોને જન સેવા સુધી પહોંચી જાય એવી કિંમત નક્કી કરે છે. ટાટા કંપની છે એના માટે વિદ્યાર્થી મિત્રો, રિલાયન્સ છે, ટિસ્કો છે, કેડિલા છે જેવી કંપનીઓ, ખાનગી કંપનીઓ છે, એના સંચાલન પણ ખાનગી લોકોના હાથમાં થ્રુ થતા હોય છે. હવે બીજું વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો કે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો
વિદ્યાર્થી મિત્રો, તમને પ્રશ્ન થશે સંયુક્ત ક્ષેત્રના એટલે શું? એટલે કે ખાનગી અને સરકાર જે બંને ભેગા થઈને ચાલે છે એને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો કહેવામાં આવે છે. હવે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગોમાં 50% કે 51% ભાગ સરકારનો હોય છે અને 49% ભાગ કે 50% ભાગ ખાનગી માલિકીનો હોય છે. જાહેર ક્ષેત્રો હતા જે લાંબા સમય ખોટ કરવા લાગ્યા, એને જે ખાનગી ક્ષેત્રો હતા એ નફો કરવા લાગ્યા, એની સાથે મળીને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો શરૂ થયા અને એના કારણે એમની ક્વોલિટીનો ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની કેટલીક મર્યાદાઓ હોય છે. આમાં મુખ્યત્વે બિનકાર્યક્ષમતા જોવા મળે છે અને કામચોરી જોવા મળે છે. હવે એના કારણે એને પર નિયંત્રિત અંકુશ મૂકી શકાતા નથી અને એના કારણે એ મૂડી એકત્રિત કરી શકાતું નથી. આમ આને નિયંત્રણ કરવા અને અંકુશિત કરવા તથા જરૂરી મૂડી એકત્રિત કરવા માટે ખાનગી ક્ષેત્રોના નિષ્ણાતોની મદદ લેવામાં આવી. આ હેતુથી જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રના સંયુક્તની માલિકીના ઉદ્યોગો સ્થાપવામાં આવ્યા. જો કે આ ઉદ્યોગો પર સરકારનું વર્ચસ્વ વધુ હોય. ખાનગી અને સરકારની માલિકી પ્લસ સમજાય છે કે જાહેર ક્ષેત્ર પ્લસ ખાનગી ક્ષેત્ર બરાબર જાહેર ક્ષેત્ર. પણ સૌથી વધુ વર્ચસ્વ વધુ ભાગ અને ઓછો ભાગ પણ નફો મેળવવા માટે. શેના માટે? તો કે નફો મેળવવા માટે આ વસ્તુ આપણે કરવામાં આવે છે. જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રનું એ મેળવીને એક જાહેર ક્ષેત્રને જે ખોટ કરતો હતો એના કર્મચારીઓ જે ધ્યાન નહોતા આપતા, કામચોરી કરતા હતા, જેના કારણે અમુક પ્રકારની એ વસ્તુ ચલાવવામાં પણ નિષ્ફળતા મળતી હતી. માની લો કે કોઈ કંપની છે, કોઈ વસ્તુ બનાવી રહી છે સરકાર, દૂધનો પાવડર છે. હવે એમાં માણસો કામ નથી કરતા જોયું પ્રમાણમાં, જેના કારણે દૂધનો પાવડર ક્વોલિટી વાળો બનતો નથી. લોકો એ વસ્તુ ખરીદવાનું બંધ કરશે. ધીરે ધીરે એ સરકારનું જે સાહસ હતું દૂધ બનાવવાનો પાવડરની કંપની એ ખોટ કરવા લાગશે, એને બંધ કરવા સુધીનો પ્રયત્ન કરશે. પણ એ સરકારને ચાલુ જ રાખવું છે. રોજગારી જેને મળી રહી છે ને આપવી છે, તો એમાં ખાનગી ક્ષેત્રના નિષ્ણાતોની મદદ લેવામાં આવી અને એનું વર્ચસ્વ અંદર ઉમેરવામાં આવ્યું, જેથી જે કર્મચારી કામ ચોરી કરી રહ્યા છે એ અટકે, થોડીક મહેનત વધુ કરે અને નિષ્ણાતોની સલાહ લે અને એનાથી એ નફો જરૂરી મૂડી પડતર કિંમત જે થઈ રહી છે એની કરતા થોડો વધારે નફો મળે. સરકારનો એવો સાહસ હોય જેથી એ પોતાનો પણ અંદર એ વધારે બીજું કરી શકે. અંદર હવે જે જાહેર ક્ષેત્ર નુકસાન કરી રહ્યું છે એને ચલાવશે સરકાર, તો વધારે ખોટમાં જશે એટલે એને વધારે લોન લેવી પડશે. અને સરકારનું દેણું મતલબ ભારત જેવા દેશના લોકોનું દેણું વધતું જતું રહેશે. પણ એ બે પ્લસ કરી દેવામાં આવે. જેમ ખાનગી કંપનીઓમાં કર્મચારીઓ કામ ચોરી કરતા નથી, ઈમાનદારીપૂર્વક કામ કરે છે. જો જાહેર ક્ષેત્રમાં કરવામાં આવે તો ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ રહેતું નથી. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો આપણે શરૂ કરવા પડે નહીં, પણ આ બધું દૂર કરવા માટે આપણે આ વસ્તુ કરવી પડી. સંયુક્ત ક્ષેત્રનો ઉદ્યોગો આપણે શરૂ કરવા પડ્યા. પણ એક વસ્તુ મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, જે જાહેર ક્ષેત્ર છે અને ખાનગી ક્ષેત્ર જે વિકસિત થયું છે એમાં ખાનગી ક્ષેત્રના અંકુશ ઓછા હોય છે અને સરકારના વધુ હોય છે, પણ જેના કારણે અમુક વસ્તુમાં સફળતા આપણે આજે મળી છે. હવે સંયુક્ત ક્ષેત્ર સાથે આપણે બીજો પોઈન્ટ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે સહકારી ક્ષેત્રનો આપણે જોવાનું છે. સહકારી ક્ષેત્રના ઉદ્યોગો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વ્યક્તિઓ એવા હોય છે કે જેની પાસે કંપની શરૂ કરવા માટે રૂપિયા હોતા નથી, આવક હોતી નથી. હવે એના કારણે સરકારી ક્ષેત્ર
ની જેમ પોતાનો વિકાસ કરવા માટે અથવા ખાનગી ક્ષેત્રની ઘોડે પોતાનો વિકાસ કરવા માટે અથવા તો સંયુક્ત ક્ષેત્રનો વિકાસ કરવા માટે બધા ભેગા મળીને વસ્તુ કરે તો વસ્તુ થઈ શકે. દૂધનું એ ઉદાહરણ છે કે એક વખત એને નાની જગ્યાથી શરૂઆત કરી હતી. લિજ્જત પાપડ એ પણ એનું ઉદાહરણ છે. ઘણી બધી વસ્તુઓ એના ઉદાહરણો છે જે એક વ્યક્તિ શરૂ કર્યું હોય અને ઘણા બધાને ભેગા કર્યા હોય સહકારના ક્ષેત્રમાં સમાવેશ કરવામાં આવે છે. દેશમાં ઘણી વ્યક્તિઓ આર્થિક રીતે સક્ષમ હોતી નથી. તેઓ ભવિષ્યમાં પોતાનું કંપની સ્થાપિત કરવા માટે વ્યક્તિગત ઉદ્યોગો શરૂ કરી શકે એવી કન્ડિશનમાં હોતા નથી અથવા તો એવી સ્થિતિમાં હોતા નથી અથવા તો એમની પાસે એવા નાણાં હોતા નથી. આવા લોકો ભેગા મળીને મંડળી કે સંઘ બનાવીને ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા કરે છે. શું કરે છે? લોકો ભેગા મળે છે, ભેગા મળી મંડળી કે સંઘ બનાવે છે. બનાવીને ઉત્પાદન કે વેચાણ ની પ્રક્રિયા હાથ ધરે છે. એકબીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગોને એકમોને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો તરીકે આપણે ઓળખવી છે. એકબીજાના લોકો ભેગા મળીને મંડળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણ પ્રક્રિયાની જે હાથ ધરાવે છે એ બધું વસ્તુ ઉત્પાદન કરે છે. કામ જોવા જઈએ તો કે એક બીજાના સહકારથી શરૂ થયેલા આવા ઉદ્યોગો કે એકમો સહકારી ક્ષેત્રના ઉદ્યોગો છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો કે લોકો ભેગા મળી કે સંઘ બનાવી ઉત્પાદન કે વેચાણની પ્રક્રિયા હાથ ધરે છે. એકબીજાના સહકારથી શરૂ કરવા થયેલા આવા ઉદ્યોગો કે એકમો એ સહકારી ક્ષેત્રના ઉદાહરણો છે. મેં તમને પહેલા ઉદાહરણ આપ્યું હતું દૂધની ડેરીનું, ખાંડ બનાવવાની મિલનું. તો આ બધા એના ઉદાહરણો છે. દૂધની ડેરી, ખાંડના કારખાનાઓ વગેરે સહકારી ક્ષેત્રમાં ઉદ્યોગોના એકમો શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક પ્રવૃત્તિઓ ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે એકવાર ઔદ્યોગિક ક્ષેત્રમાં કે જે સરકાર નીચે ચાલતા હોય એના કામ કરતા કર્મચારીઓ અને પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓમાં શું તફાવત હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો કે એક બહેન લઈએ જે ઔદ્યોગિક એકમમાં કામ કરી રહ્યા છે, વ્યવસ્થિત જ્યાં નિયમો શું ચાલી રહ્યા છે અહીંયા, અથવા તો આપણે સરકારના ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છે એ એટલે કે એ આર્થિક પ્રવૃત્તિ સંગઠિત અને અસંગઠિત જે ચાલી રહી છે એ. હવે એમાં જે બેન નિમણૂક થશે એમને નિમણૂક પત્ર આપવામાં આવશે કે તમારો આ જોબ છે, અહીંયા તમારે આ કામ કરવાનું છે. એના માટેનો એમને સમય આપવામાં આવશે 9 થી 5, 10 થી 5, 11 થી 5, 8 થી 5, 8 થી 8, 8 થી 6 જેવો સમય હશે સંગઠિત ક્ષેત્રમાં એવો એમને સમય આપવામાં આવશે. આ ઉપરાંત એમને રવિવારની રજા આપવામાં આવશે, 4 આપતા તો 4, જાહેર રજા આવતી તો જાહેર રજા આપવામાં આવશે. આ ઉપરાંત મહિનાના અંતે એટલે કે મહિનો પૂરો થયા પછી પહેલો જે શરૂ થાય છે 2 તારીખ અથવા 1 થી 8 તારીખમાં એમનો પગાર કરી દેવામાં આવશે. આ ઉપરાંત એમને જે સરકાર તરફથી જે ભવિષ્ય નીતિ નક્કી થઈ છે,
ભાડું છે, આવવા જવાનો ખર્ચ છે, મેડિકલ ખર્ચ છે, સેલ છે, આ બધા હકો એમને મળશે. પગાર ઉપરાંત વસ્તુ એમને મળશે. ફંડ ફાળો પણ એમને મળશે. જો એમને છૂટા કરવામાં આવશે તો છૂટા કરવાનો પત્ર પણ આપવામાં આવશે અને છૂટા કરવાનું કારણ પણ એમને જણાવવામાં આવશે. એટલે એનું ભવિષ્ય સંગઠિત ક્ષેત્રમાં સુરક્ષિત છે એવું કહી શકાય. સરકારી જોબ કરી શકો, મોટી કંપનીની જોબ કરી શકો તો એ સુરક્ષિત છે. સીધા છૂટા કરી શકતા નથી. નિમણૂક પત્ર પણ આપવામાં આવે છે અને છૂટો કરવાનો પત્ર, એમાં એનું શોષણ થતું નથી. હવે માની લો કે તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો. શેમાં? અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છો. એટલે કોઈ દુકાનમાં કામ કરી રહ્યા છો અથવા તો ચાલી લારી અથવા હોટલમાં. તો તમને કહેશે કે ચાલથી કાલથી કામે આવતો નથી. તારું કામ શું? જો કે સવારે 8 વાગે શરૂ થાય અને દુકાન બંધ થાય એટલે તું કરે. સવારમાં તારે શું કરવાનું? દુકાન સાફ કરવાની, પોતા મારવાની, વસ્તુને ક્લીન કરવાની અને ગોઠવવાની, એકદમ સાફ સફાઈ કરવાની. અને તારે ખાવા માટેની 15-20 મિનિટની રિસેસ આપવામાં આવશે. પછી દરમિયાન તારે કન્ટિન્યુ કામ કરવાનું રહેશે. એ કામ કરતો રહે કન્ટિન્યુ અને ગમે એવું એની સાથે વર્તન કરી શકે. ના તો જે દિવસે જાય એ દિવસની એની રજા કાપી લેવામાં આવે. માનો લો કે એને વચમાં માંદો પડ્યો, એ જતો નથી, તો એ દિવસની રજા કાપી લેવામાં આવશે. એ દિવસે એને 29 દિવસનો પગાર આપવામાં આવશે. 30 દિવસનો પગાર આપવામાં આવતો નથી. સમજાય છે? આ ઉપરાંત એને ગમે ત્યારે છૂટો કરી શકે છે. ભાઈ કાલથી આવતો નહીં, તારી જરૂર નથી, તારે કરતા ઓછા પગાર વાળો મળી ગયો છે, તો 5 દિવસ 4 વાળો મળી ગયો, તું જઈ શકે છે. તો એ દુકાનદાર પોતાની આવક વધારે માટે એ વ્યક્તિને ગમે ત્યારે છૂટો કરી દેશે. એને કોઈ રજા પણ મળશે નહીં, ના તો મેડિકલ, ના તો બીજા કોઈ ભથ્થા અંદર. જે પગાર છે એ નક્કી છે, એનો સમય પણ નક્કી હોતો નથી. સવારના 8 વાગે ચાલુ થઈ જાય, ક્યારેક 7 વાગે ચાલુ કરે, ક્યારેક રાતના 9 વાગે કરે, ક્યારેક 10 વાગે કરે, ક્યારેક 8 વાગે બંધ કરે, ક્યારેક 7 વાગે બંધ કરે. જ્યારે જરૂર પડે ત્યારે બંધ ચાલુ કરે, એમ એને શોષણ થતું રહે છે. આવી રીતે એ શોષણનો ભોગ બને છે. ના તો ભવિષ્ય માટે એનું ફંડ ફાળો પણ મળે તો નથી. એના ભવિષ્ય માટે પણ એ વસ્તુ મળતી નથી. અને તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, તમે ભણશો અને સંગઠિત ક્ષેત્રમાં કામ કરશો, સરકારના જે થ્રુ નિયમો વાળું ચાલી રહી છે, એમાં તમારું ભવિષ્ય છે. કે અસંગઠિત ક્ષેત્રમાં તમે જે કામ કરી રહ્યા છો એમાં તમારું ભવિષ્ય છે. એ તમારે હવે સ્વયં નક્કી કરવાનું રહેશે. ચલો, તમે કઈ જિંદગી જીવવા માંગશો? કાંતાની કે કમલની? ફરી પાછું આપણે ઉદાહરણ સમજવાનો પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો, કે કાંતાની જિંદગી કેવી હોય છે અને કમલની જિંદગી કેવી હોય છે. તો કે કાંતા એક કાર્યાલયમાં કામ કરે છે. તે સવારે 9:30 થી 5:30 સુધીનો એનો કામ રહે છે. 9 થી 5, 9 થી 6, જે કઈ હોય એ સમય તે નિયમિત રમે. એ સમયે એને પગાર મળી જાય છે. મહિનો પૂરો કરે એટલે એને પગાર આપી દેવામાં આવે છે. પગાર સિવાય તેને સરકારી ભવિષ્ય નિધિનો લાભ પણ પ્રાપ્ત થાય છે. તેને મેડિકલ ખર્ચ કે અન્ય ભથ્થાઓ પણ મળતા રહે છે. કાંતાને રવિવારે કાર્ય પર જવાની જરૂરિયાત રહેતી નથી. એ દિવસ એનો આરામનો સમય હોય છે. છતાં તેને આ દિવસનો પગાર મળી જતો હોય છે. તેને નોકરી માટે એક નિયુક્ત પત્ર આપવામાં આવે છે અને છૂટો કરે ત્યારે તેને એક નિયુક્ત પત્ર આપવામાં આવે છે, જેમાં એની નોકરી સંબંધીના નિયમો અને શરતોનું ઉલ્લેખ હોય છે અને એ જ પ્રમાણે એને આ કામ કરવાનું હોય છે. જ્યારે કમલ છે, કમલ કાંતાનો પડોશી છે. બે સરખી ઉંમરના છે, પણ તે નજીકની કરિયાણાની દુકાનમાં દૈનિક મજૂરી કરે છે. શું કરે છે? દૈનિક મજૂરી કરે છે. તે સવારે 8 વાગે જાય છે દુકાન પર અને રાત્રિના 9 વાગે આવે છે. ક્યારેક સવારનો સૂરજ ત્યાં જ ઉગે અને આથમતો પણ ત્યાં જ હોય છે. તેને મજૂરી સિવાય બીજું કોઈ ભથ્થું મળતું નથી. જે એને 100 રૂપિયા કે 200 રૂપિયા નક્કી કર્યા છે એ જ એને મળે છે. હવે જે દિવસે કામ પર નથી જતો તે દિવસની એની મજૂરી મળતી નથી.
તેને કોઈ રજા સ્વવેતન મળતી નથી, તેને કોઈ નિમણૂક પત્ર પણ મળ્યો નથી, ગમે ત્યારે છૂટું કહી શકે, એનું કોઈ નામ કે ચોપડે ચડાવેલું નથી, તેને તેનો માલિક ગમે ત્યારે નોકરીમાંથી નીકળી જવાનું પણ કહી શકે, બે કાલથી આવતો નહીં એવું પણ એ કહી શકે. આ રીતે કમલ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે એને શું નુકસાન થાય છે વિદ્યાર્થી મિત્રો, અને કાંતા સંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે એટલે એને શું ફાયદો થાય છે એ તમે સ્વયં જોઈ શકો છો. હવે તમે બહેનું પરિસ્થિતિનું અંતર જુઓ અને શું થાય છે એ કહો. કાંતાની જિંદગી સરળ છે, એ સવારમાં પોતાના પરિવારને સમય આપી શકશે અને સાંજે પણ એના પરિવારને સમય આપી શકે, જ્યારે કમલ સવારમાં થોડોક સમય આપી શકશે અને સાંજનો બિલકુલ સમય આપી શકશે અને આખો દિવસ કામ કરીને આવેલો હશે એટલે થાકી ગયો હશે અને તરત એ સૂઈ જશે. ક્યારેક ક્યારેક એના પરિવારના સદસ્યો પણ એને શું થયું હશે આખો દિવસમાં એ પણ પૂછી શકવાનો એને વેત હશે નહીં, કારણ કે એને કામ વધુ કરે તો જ એ વેતન મળે, કામ ઓછું કરવા જાય તરત કહે ભાઈ કાલથી આવતો નહીં, જ્યારે કાંતાની વસ્તુ થઈ શકતી નથી. ચોક્કસ એને પણ કામ કરવાનું હોય છે પણ કામ તોડક મહેનત કરવાની હોતી નથી, એને જેટલું કામ આપવામાં આવ્યું છે એટલું જ એને કામ કરવાનું હોય છે, એથી વધારે કામ કરવાનું હોતું નથી. આ ઉપરાંત જ્યારે ભવિષ્યમાં છૂટી થશે ત્યારે એને અમુક ભથ્થાઓ જે ઉમેરી ગયા છે એ પણ એને મળશે, જ્યારે કમલને કઈ મળશે નહીં. છૂટો થાય એટલે અહીંયા સુધીનો દિવસનું મળતર મળે, બીજું કઈ મળે નહીં. મેડિકલ, હક રજા, ભથ્થું, અન્ય કઈ વસ્તુ મળતી નથી, ફંડ ફાળો પણ મળતો નથી. આમ એને નુકસાની છે. ઓલ ઓવર જોવા જેવી જિંદગી, ગુડ જિંદગી તો એ કાંતાની છે. કમલની જિંદગીમાં કઠિનાઈનો વધારે સામનો કરવો પડે છે વિદ્યાર્થી મિત્રો. હવે સંગઠિત ક્ષેત્રમાં અને અસંગઠિત ક્ષેત્રમાં તમે જે કામ કરવાની પ્રોસેસ જોઈ એ તમારા માટે મહત્વની હતી વિદ્યાર્થી મિત્રો. આ તમને પોઈન્ટ પરીક્ષામાં 4 માર્ક્સનો પ્રશ્ન કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભારતની વિવિધ આર્થિક પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કરી તેની માલિકીની દ્રષ્ટિએ પણ જે કામ કરવામાં આવે છે તેને વિસ્તારપૂર્વક સમજાવો, તો તમારે આ પોઈન્ટ તમારે અંદર ઉમેરી લેવા પડશે, અથવા તમે જે મેં સમજાવ્યું છે ડીપ બાય ડીપ એ પણ તમારે સમજવું પડશે. કે પહેલું કહ્યું હતું કે સરકારની માલિકી કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો, જે ઉદ્યોગો સરકારની માલિકી અને સરકારના સંચાલન હેઠળ ચાલતા હોય એને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો કહેવાય. બીજું છે ખાનગી માલિકાના કે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો, જે ઉદ્યોગો ઔદ્યોગિક એકમોની અથવા ઉદ્યોગોમાં જે વ્યક્તિ પોતે સંચાલન કરે છે, સરકાર હસ્તક્ષેપ કરી શકતી નથી, વ્યક્તિ એક જવાબદાર અથવા એના પાર્ટનર જવાબદાર છે તેવા એક ખાનગી ક્ષેત્રના એકમો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે સંયુક્ત ક્ષેત્રમાં જે જાહેર અને ખાનગી ક્ષેત્રનું વર્ચસ્વ બંને તરફથી ચાલતું હોય 50-50% જેવું, એને આપણે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તરીકે ઓળખીએ છીએ. અને સહકારી લોકો જે ભેગા મળીને ચલાવે છે, સંબંધ બનાવીને વિકસતા જાય છે અને એનું સંચાલન કરતા જાય છે, એને આપણે સહકારી ક્ષેત્રમાં ઉત્પાદન તરીકે લઈ શકીએ છીએ. ખેડૂતો ટમાટા સોસ, ખેડૂતો જે ટમાટા વાવે છે એને ભેગા કરે અને પોતે જ ટમાટા સોસ બનાવે અને પોતે જ વેચે, એ સહકારી ક્ષેત્રમાં આવે. દૂધ ભેગું કરે દૂધવાળા અને પોતાની દુકાન બનાવે અને દુકાનમાંથી વેચે તો દૂધની ડેરી પણ એ સહકારી ક્ષેત્રમાં આવે. ખાંડના કારખાના પણ એ ઉદાહરણ છે. વેફર બનાવે, બધા ખેડૂતો બટેકા વાવે અને પોતે જ વેફર બનાવી વેચે તો એનું સહકારી ક્ષેત્રનું ઉદાહરણ છે. આવા ઘણા બધા સાહસો તમે કરી શકો છો. હવે આર્થિક ઉદારીકરણ અને ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આપણે તરફ આગળના લેક્ચરમાં અભ્યાસ કરીશું. આ લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ.